બનાવાઈ રાજેન્દ્ર પ્રસાદ जी अध्यक्ष स्थाने હતા અને મુખ્ય બંધારણના ઘડવૈયા તરીકે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા અને આ બંધારણ સમિતિએ જે બંધારણ તૈયાર કર્યું એટલા માટે તૈયાર કર્યું કે આઝાદ થતા તો થઈ ગયા, સ્વતંત્ર થતા તો થઈ ગયા, પણ સ્વતંત્ર થયા પછી આપણે શું કરવું એને માર્ગદર્શન આપવા માટે આ બંધારણ ઘડ્યું અને એ બંધારણ જે છે તે બંધારણનો અમલીકરણ 1950 માં કરવામાં આવ્યો। આ 26મી જાન્યુઆરી જે છે તે ખરેખર આપણે આઝાદ થયા પછીને આપણે જે સંપૂર્ણ સ્વતંત્રતા કહીએ, સ્વાધીનતા જે મળી છે તે દિવસ આપણા માટે ખૂબ ગૌરવનો દિવસ છે। એટલે ભારતના નાગરિકોએ આ દિવસ જે છે તે દિવસ નાનો સૂનો ના માનતા આપણા સૌના પ્રગતિ માટેનો દિવસ છે એવું માનવું રહ્યું। 26મી જાન્યુઆરી જે છે તે 26મી જાન્યુઆરી આપણે સામાન્ય રીતે એને 26મી જાન્યુઆરી કહીએ છીએ અને ગણતંત્ર દિન તરીકે પણ ઓળખીએ છીએ। ગણતંત્ર, ગણ એટલે ભારતના નાગરિકોનો સમૂહ અને તંત્ર જે છે તે તંત્ર વહીવટ કરવાની પ્રણાલી। તો આપણે આ ભારત દેશમાં જન્મ્યા અને જે દેશમાં ગુલામી અવસ્થામાં તે વખતે જે લોકો જન્મ્યા હતા, જીવતા હતા, એ લોકોની પીડા સમજીને મહાત્મા ગાંધી જેવા અનેક સપૂતોએ આપણો દેશ અને આપણા દેશના લોકો કેવી રીતે ગુલામીમાંથી બહાર આવે એ વિચાર કરીને લડત ચાલુ કરી। આઝાદ થયા પછી આપણે આજે 76મો પ્રજાસત્તાક દિન ઉજવીએ છીએ। તો આટલા વર્ષ પછી આપણે ઘણી બધી પ્રગતિ કરી છે, તો એ પ્રગતિનું મૂળ જે કારણ છે તે કદાચ શિક્ષણ છે। એ શિક્ષણ જે છે તે શિક્ષણના કારણે જ આપણો દેશ જે છે તે દિન પ્રતિદિન આગળ વધતો રહ્યો છે। આપ સૌ અહીંયા આ શાળામાં ભણી રહ્યા છો, શિક્ષણ મેળવી રહ્યા છો, ત્યારે ગૌરવની વાત એ છે કે અહીંયા જે સભા ઉપસ્થિત છે એ બધા મહાનુભાવો આ શાળામાંથી ભણેલા છે। આ મહાનુભાવો જે છે તે એ સર્વિસ મોટી મોટી જગ્યા પર પોસ્ટ ઉપર નોકરી કરીને નિવૃત્ત થયેલા છે। હવે આપણે સૌએ વિચારવાનું છે કે આજે 26મી જાન્યુઆરીની ઉજવણી કરીએ છીએ, પણ માત્ર ઉજવણી કરીને છૂટા પડી જવું ના। સૌ બાળકોની મારી નમ્ર વિનંતી છે અને સાથે અહીં ઉપસ્થિત વાલીઓની પણ નમ્ર વિનંતી કે શિક્ષણ એ આપણો આધાર છે। જો શિક્ષણ આપણે ના લઈએ તો પછી આપણે ફરી ગુલામી અવસ્થામાં જવાનો સમય આવે એવું પણ બની શકે। શિક્ષણ જ આધાર છે। આ શિક્ષણ જે છે તે શિક્ષણમાં આપણે ખરેખર ધ્યાન ના રાખીએ તો આપણે કશું કરી શકતા નથી। એટલે બાબા સાહેબ આંબેડકરે શિક્ષણ ઉપર ભાર મૂકીને એમ કહ્યું હતું કે શિક્ષણ એ દૂધ છે કે જે શેરનીનું દૂધ છે કે જે પીએ છે તે દહાડે છે, એટલે ત્રાડ પાડે છે, બૂમો પાડે છે। તો શું આપણે શિક્ષણ જેવું દૂધ ના પીવું જોઈએ? મારા સૌ બાળકોને વિનંતી છે કે શિક્ષણ જે છે તે શિક્ષણમાં બરાબર ધ્યાન રાખીએ। અને ખાસ મને કહેવાનું મન થાય કે શિક્ષણની વાત જ્યારે કરતા હોઈએ ત્યારે આપણે ઘણી બધી પ્રગતિ કરી છે, પણ મારી નમ્ર વિનંતી એ છે, અને થોડીક ખોટું લાગે તો માફ કરજો, આજે ટેકનોલોજીનો જમાનો જરૂર છે, પણ ટેકનોલોજીના જમાનાના કારણે આપણે મોબાઈલ જે મળ્યો છે અને મોબાઈલનો ઉપયોગ જે છે તે શિક્ષણમાં કરો તો બરાબર છે, પણ એ મોબાઈલનો દુરુપયોગ ના થાય। મોબાઈલ આપણે કેવી રીતે ઉપયોગમાં લે છે તેનો ખાસ કાળજી રાખવી જોઈએ। વડીલોને પણ મારી નમ્ર વિનંતી છે, વડીલો આપણા બાળકો જે છે તે બાળકોને જરૂર મોબાઈલ લઈ આપીએ, પણ એ ટેકનોલોજીનું સાધન જે છે તે કદાચ આપણે ઉપયોગમાં લઈને શિક્ષણમાં ઉપયોગી થાય તે રીતે આગળ વધીએ બરાબર છે, પણ એનો ઉપયોગ માત્ર વોટ્સએપમાં મેસેજ હાય હેલો કરવાથી કેમ છે, ક્યાં છે એમ કહેવા માટે જો ઉપયોગમાં લેતા હોઈએ તો એ આપણા માટે નુકસાન કરતા છે। એટલે ખરેખર તો મોબાઈલ જે છે તે ટેકનોલોજી છે, એક ટેકનોલોજી આપણને આગળ લઈ જઈ શકાય એવું સાધન છે, પણ તમે ઉપયોગ કેવી રીતે કરો છો એના આધારે છે। એટલે મોબાઈલનો ઉપયોગ જે છે તે મોટે ભાગે આજે સતત ઉપયોગ કરીએ છીએ અને મોટે ભાગે વોટ્સએપમાં મેસેજ આવેલા હોય એ મેસેજ જોઈએ અને બીજા કોઈકને આપણે રિપ્લાય આપીએ કે પાસ કરીએ છીએ। એક ધારો મોબાઈલ ઉપયોગ કરશો, એક જ પોઝિશનમાં એક જ સ્થિતિમાં બેસીને મોબાઈલનો ઉપયોગ કરીએ તો આપણી જે ગરદન છે ને ગરદન પર લાંબા ગાળે અસર થાય। એક જ પોઝિશનમાં એક જ સ્થિતિમાં ક્યારે પણ કોઈ એક કામ કરી શકતા નથી। આ વર્ગમાંથી આપણે શાળામાં ભણતા કોઈ બાળકને ભૂલના કારણે સજા કરીએ
અને અંગૂઠા પકડાવીએ તો સતત અંગૂઠા પકડી રાખો તો કેવી પરિસ્થિતિ થાય? એ જ રીતે મોબાઈલનો સતત ઉપયોગ કરવાથી આપણી ગરદન જે છે તે ગરદન ઉપર મોટો પ્રભાવ પડે છે, નુકસાન થાય છે. લાંબા ગાળે બીમારી છે મેડિકલમાં સર્વાઇકલ, એ સર્વાઇકલની જે તકલીફ છે મોટા ભાગે આપણે ગામડામાં એ પરિસ્થિતિ નથી, પણ શહેરમાં ફિઝિયોથેરાપી જે ડોક્ટર છે તે ફિઝિયોથેરાપી ડોક્ટરને ત્યાં સર્વાઇકલની બીમારી વાળા માણસો બહુ જ આવે છે. આ ગરદનની જે બીમારી જે છે તે ગરદન અને ખભાની જોડતી બીમારી છે સર્વાઇકલ. આ સ્નાયુઓ જે છે તે સ્નાયુઓ પકડાઈ જાય છે, ગરદનનો મણકો જે છે તે નબળો થઈ જાય છે. તો ડોક્ટરોનું એમ કહેવું છે કે તમે સતત મોબાઈલનો ઉપયોગ એક જ પોઝિશનમાં એક જ પરિસ્થિતિમાં બેસીને જોયા કરો છો, એના કારણે આવું થાય છે. તો મારી નમ્ર વિનંતી છે વાલીઓને પણ કે જરૂર આપણે બે પૈસાવાળા થયા હોઈએ તો બાળક પણ માગે કે દીકરો મોબાઈલ માગે તો જરૂર આપો, પણ એ મોબાઈલનો ઉપયોગ જે છે તે સતત ન કરતા ક્યારેક જરૂર હોય ત્યારે કરીએ. શિક્ષણ માટે કરો. આજે ટેકનોલોજીમાં ઘણું બધું ભણવાનું તમને એમાં મળી રહે છે, એટલે શિક્ષણનો ઉપયોગ કરવા માટે સાધન વાપરો તો ઠીક છે, બાકી સતત તમે ગેમ રમવા માટે કે વોટ્સએપ મેસેજ જોવા માટે કરો, એક ધારું આ રીતે જોયા કરશો તો એ આપણી ગરદન પર નુકસાન થાય. એટલે મારી નમ્ર વિનંતી છે વાલી જગતને અને સૌ બાળકોને, ભવિષ્યમાં તમે મોટા થાવ તો એ મોબાઈલનો ઉપયોગ જરૂર કરજો, પણ એનો દુરુપયોગ ક્યાંક ના થાય એને ખાસ કાળજી રાખવી જોઈએ. હવે ભવિષ્યમાં તમારે આગળ વધવું હોય તો ભણ્યા વગર છૂટકો જ નથી. જો તમે શરૂઆતથી ધ્યાન રાખીને ભણશો તો છેક સુધી પહોંચી શકવાના. અહીંયા જે મોટા જે સાહેબો જે બેઠેલા છે નિવૃત્ત થયેલા છે અને તમારી સામે તમારા ગુરુજનો છે, એ એમને એમ ગુરુજનો બની જતા નથી, એમને એમ સાહેબ બની જવાતું નથી. એટલે બરાબર ભણવામાં ધ્યાન રાખો, બરાબર ધ્યાન રાખીને ભણશો તો જ સફળ થશો અને સારું પરિણામ મળશે તો જ આપણે ક્યાંક કદર થવાની છે, બાકી કશું થવાનું નથી. તમને થોડામાં હાથ મેં ઓળખતા હે કદાચ થોડો ઓળખતા હે તને ઓળખી. હું મોદરીનો જ છું, પાછો મોટી વાતો કરું હું કે હું મોદરીનો જ છું. કેટલા ઓળખે